તારો નહીં મારો બનવાનો જ ગાઈઝ આયરો આ બરું ઊંધું ઊંધું બોલે છે એ રૂમ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ્સ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ્સ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે અમે લોકો સુરતમાં છે અને અમે લોકો આમ તો કાલે જ આવી ગયા હતા અને કાલે હું થોડી લૂઝ થઈ ગઈ હતી બોડી વાઇઝ, એટલે કે વ્લોગ નહીં આવ્યો હતો, મેં વ્લોગ જ નહીં બતાવ્યો હતો અને શૂટ પર પણ જવાનું હતું, એટલે થોડી એનર્જી રહેવા દેવા માટે મેં કાલે વ્લોગ નહીં કરેલો હતો. બટ આજથી હું વ્લોગ સ્ટાર્ટ કરું છું અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ એ બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. કાલે મેં બધા જ કપડાં ધોવા નાખી દીધા હતા અને આમાંથી અડધા તો અહીંયા આગળના છે અને અડધા ઘરે થઈને આવી ગયા છે અને બાકીના બીજા કપડાં જે છે તે વોશ કરવા નાખેલા હતા તે બહાર સુકાઈ છે. બસ આ બધા કપડાંને હવે કબાટમાં સેટ કરવાના છે. તો ચલો ફટાફટ કપડાંને સેટ કરી લઈએ. તો ગાઈઝ અત્યારે લંચનો ટાઈમ થઈ ગયો છે. તો આજે લંચમાં છે ગિલોરા બટાકા બનાવવાના છે અને દાળ બફાઈ ગઈ છે, દાળ અને રાઈસ રેડી છે, દાળ કડવાની બાકી છે એને બાફીને રેડી કરી દીધી છે. પણ પહેલાં હું બનાવું છું પાપડીનું શાક. તો પાપડીનું શાક હું બનાવીશ, એના પછી હું બનાવીશ ગિલોરા બટાકા, એટલે કે અને લાસ્ટમાં હું બનાવીશ દાળ. એટલે હું નહીં બનાવીશ, દાળ તો મેં બાફીને રેડી કરી દીધી છે, દાળ મમ્મી બનાવશે કારણ કે મમ્મી બહુ સરસ બનાવે છે એટલા. ગાઈસ પાપડીનું શાક બની ગયું છે, બટાકા થવા મૂકી દીધા છે અને મમ્મી દાળ બનાવે છે. ગાઈસ સરસ મજાની દાળ પણ બની ગઈ છે અને આ મીઠી દાળ છે અને મેં મારા માટે થોડી તીખી દાળ કાઢી નાખી છે અને બીજું બનાવ્યું છે ગિલોરા બટાકાનું શાક પપ્પાના માટે. તો બપોરનું લંચ રેડી થઈ ગયું છે એટલે હવે હાર્દિક આવે એટલે આપણે લંચ કરશું. તો સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા છે અને હાર્દિક ગયા છે જમતા છાશ લેવા માટે કારણ કે એમને છાશ વગર નહીં ચાલે એટલે. તો બસ પાપડીનું શાક, રોટલી, દાળ અને રાઈસ પછી લઈશ. અત્યારે પાપડીનું શાક ખાવાનું. સો ગાઈઝ અમે લંચ કરીને સૂઈ ગયા હતા અને એના પછી મને વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નહીં મળ્યો કારણ કે હું ફટાફટ ઉઠીને ફ્રેશ થઈને રેડી થઈને મારા ઘરે આવી અને તમને એક ગુડ ન્યૂઝ અને તમને એક વાત કહેવી છે કે મારું પેલું જે જૂનું ઘર હતું ને ત્યાંથી અમે ચેન્જ કરી નાખ્યું જ અને નવું ઘર લીધું છે. તો અહીંયા હજી કામ ચાલે છે. ચાવી આપતો કઈ ચાવી? આ ગાડીની. હું આગળ લઈને અહીંયા બંધ કરું છું. તો આગળ રસ્તો થોડી ખુલ્લો છે. અરે ખુલ્લો છે, મેં મૂકી ખુલ્લો જ તો જો. તો હજી તો ગાઈસ કામ ચાલે છે, હું તમને બતાવું થોડું ઘણું. આ વોશરૂમ, હા તો મેં કીધું પાછળનું બહારનું ગાઈસ, પાછળનું બહારનું. આ વોશરૂમ, ટોયલેટ અને આ બધું હજી કામ બાકી છે. આ ટાઇલ્સ હું લેવા નહીં જઈ શકી પણ આ મસ્ત આ બહાર લગાવતું તો વધારે સારી લાગશે. હવે તો મેં જોયું ના અહીંયા ને બહારની તો આપની સેમ જ થઈ ગઈ ને. જૂનાગઢમાં પણ આવી તો હતી તો એ સેમ જ હતી ને, સેમ થઈ ગયો. હું ફરક પડ્યો તો અહીંયા નીચે ને અહીંયા ફ્લોરિંગનો ગ્રે કલર છે ગાઈઝ. તો આ અમારું નવું ઘર છે. હજી બનતા હોળી એવું થશે, વાર લાગશે બનતા, પણ હું તમને બતાવતી રહીશ. તો આજે મહાલક્ષ્મી માતાની સાલગીરી છે અને અમારા ઘરની આગળની મુલ્લામાં જ મહાલક્ષ્મી માતાનું મંદિર પડે. તો જો હું તમને બતાવું એટલું પબ્લિક છે ને જો ગાઈસ અહીંયાથી આ પાછળના મુલ્લામાં પ્રસાદ માટે આટલું પબ્લિક છે તો આગળના મુલ્લામાં કેટલું હશે મંદિરમાં જવા માટે. તો બહુ જ પબ્લિક છે. હું તમને નજીકથી બતાવું. જો ગાઈઝ આ એરિયામાં છે ને કિચન એરિયા આવશે, અહીંયા કિચન આવશે, પછી મંદિર આ બાજુ લેવાના ના થાય, મંદિર અહીંયા આવશે, અહીંયા કિચન આવશે, અહીંયા મમ્મી પપ્પાનો જ બેડ આવશે એટલે બેડરૂમ અહીંયા હાફ કરીને બેડરૂમ લાવવાનો બરાબર ને? હાફ કરીને બેડરૂમ લાવવાનો ને? તો
જોઈન્ટ કોલર રાખવાના છે હોલ કિચન પર. હા એટલે સોફા કમ બેડ આવે એટલે અહીંયા બેડરૂમ આવશે. પછી ઉપર છે ને અમારા મશીન જે આવે ને તે ચાલશે સેકન્ડ ફ્લોર પર અને થર્ડ ફ્લોર પર મશીન ચાલશે. તો ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ ફ્લોર આવે. હા તો આ ફર્સ્ટ ફ્લોર છે. ગ્રાઉન્ડ ફ્લોર થાય. આપનો ઓટલો જોયો ઓટલો મોટો છે ને તો આ ફર્સ્ટ ફ્લોર ગણાય. ગ્રાઉન્ડ ફ્લોર છે આની પર ફર્સ્ટ ફ્લોર પર મશીન છે સેકન્ડ ફ્લોર પર ખોટી મશીન વાત. છે ને થર્ડ ફ્લોર પર પછી મારો room છે. તારો નહીં મારો બનવાનો જ ગાઈઝ. આયરો આ બધું ઊંધું ઊંધું બોલે છે. એ રૂમ મારો બનવાનો છે. હું તમને બતાવીશ જ્યારે મારો રૂમ બને ને ત્યારે. હા કંઈ નહીં. મને બ્લેક જોઈએ મને બ્લેક રૂમ જોઈએ. મારો પોતાનો બ્લેક છે મેં બ્લેક કરાવ્યો હા તો એટલે તો પપ્પાએ મારું અમરેલું હતું એટલે પપ્પા મારા કેવા સર બ્લેક કરાવવાના છે ગાઈઝ. ગર્લ્સ પણ કરે ને ગર્લ્સને પૈસા નહીં કમાવવા હોય હે ખાલી બોયઝ જ કમાવા જાય વાત કરે. ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે ગણગોરમાં આવ્યા છે કારણ કે અહીંયા હોલીના માટેની ઠંડાઈ મળતી થઈ ગઈ છે અને મમ્મી સ્પેશિયલ અહીંયા ઠંડાઈ પીવા માટે આવી છે. તો ગાઈઝ જ્યારે હું અમદાવાદ હતી ને ત્યારે અહીંયા મારા માટે શોપિંગ થતી હતી. જુઓ મમ્મીએ મારા માટે લીધી છે કુર્તી. બતાવો તમને એ મમ્મી બતાવતો આવો ઇસ સાઈડ ગાઈઝ આ ટાઈપની કુર્તી લીધી. અમદાવાદમાં હતી ને અહીંયા બેઠા બેઠા શોપિંગ કરી તમે મારા માટે. હા એટલે લીધું. તો ગાઈઝ સરસ એવી કુર્તી છે નાઈસ છે. પસંદ માટે તો જોવાનું રહે જ નહીં કારણ કે મારી મમ્મી લાવીને એટલે પસંદનું કંઈ કહેવાનું જ નહીં. જે લઈ તે ગમે જ જાય અને એના માટે પણ લઈને આવે છે. ઓહો વેરી ગુડ વેરી ગુડ. આ પણ સરસ છે. આ મને આપી દે એક કામ કર પહેરી લઉં ને વચ્ચે વાત. એવું જ હોય મારી દીકરીઓમાં તો એવું જ હોય જે હોય તે એનું ને અમારા બંનેની બોડી સેમ છે એટલે અમે બંને એકબીજાનું પહેરી શકીએ. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને નાઇટ વેરમાં આવી ગઈ છું કારણ કે હવે હું બહાર નથી નીકળવાની એટલે. અને આજે ડિનરમાં હું બનાવવાની છું માયો બ્રેડ. તો કઈ રીતના માયો બ્રેડ બનાવું છું એનું માયોનું એટલે કેવું કે માયો જે આવે ને તે હું માયો એટલું યુઝ નથી કરતી કારણ કે માયોનીઝ ખાવું બહુ સારું પણ નથી એટલે. તો હું કઈ રીતના માયો બ્રેડ બનાવું છું ને તે તમને બતાવતો ચાલો. ગાઈઝ હું લઈ આવી છું વિબાનું ચીલી ચીઝ બ્લેન્ડ એટલે આ ચીઝવાળું લિક્વિડ સ્પ્રેડ જ આવે એ મેં કર્યું છે. અહીંયા પેન તપેલીમાં કાઢી નાખ્યું છે. આટલી જ ક્વોન્ટિટીમાં મેં માયોનીઝ નાખ્યું છે અને મરચી નાખી છે મરચીનો ભૂકો અને થોડો ચાટ મસાલો બસ એને મિક્સ કરી દીધું છે. હવે આપણે એની અંદર થોડું કેચઅપ યુઝ કરશું. હવે આપણે એને ઓવનમાં મૂકશું. 30 સેકન્ડ્સમાં ગાઈઝ આજનું ડિનર રેડી છે. મેં 2 ફ્લેવર બનાવ્યા છે સોલિડ મસ્તી અને ક્રીમ એન્ડ ઓનિયન. તો ગાઈઝ ડિનર ડન થઈ ગયું છે અને બસ આજના માટે આટલું જ. આજે હું મારા રૂમમાં મારા વ્લોગનો એન્ડિંગ કરીશ બહુ ટાઈમ પછી. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ બાય.